તમે કામ કરવા બેસો છો અને 5 મિનિટમાં જ ફોન હાથમાં આવી જાય છે. શું આ ફોકસ તૂટવાનું કારણ તમને ખબર છે? ફોકસ તૂટવાનું એક સૌથી મોટું કારણ છે ડિસ્ટ્રેક્શન. નોટિફિકેશન, ફોન અને સોશિયલ મીડિયા, આ બધી વસ્તુ એવી છે જે તમારું ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરે છે અને વારંવાર કામ બદલવાથી તમારા મેઇન કામ ઉપર ધ્યાન રહેતું નથી. એટલે જ્યારે કોઈ પણ મહત્વનું કામ કરવા બેસો ત્યારે તમારા ફોનને દૂર રાખો અથવા તો મોબાઈલની નોટિફિકેશનને સાયલેન્ટ કરી દો અને એક સાથે કોઈ એક જ કામ પર ધ્યાન આપો, જેથી કરીને તમારું કામ પર વધારે ફોકસ રહે. શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગશે, પરંતુ સમય સાથે ટેવ પડી જશે અને આ ટેવ તમને એક સમયે બહુ જ વધારે ઉપયોગી થશે. આજે એક સિમ્પલ ટ્રીકનો એક્સપેરિમેન્ટ કરો. ફોન દૂર, નોટિફિકેશન બંધ, કોઈ પણ એક જ કામ પર ફોકસ અને 25 મિનિટ સુધી સતત એ કામ ઉપર ફોકસ, કોઈ પણ પ્રકારનું ડિસ્ટ્રેક્શન નહીં. શું ફરક પડ્યો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો જરૂર કરી લેજો, કારણ કે હું તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહીશ.